ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાને લઈ મામલો મેદાને પડ્યો છે, કેમ કે કરટલિયા વિસ્તારના લુખ્ખા તત્વોનો જે આતંક છે તેમની સામે હવે એ કોર્પોરેટરે રાજ્યના ગૃહ વિભાગને પત્ર લખ્યો છે। ભાજપના 4 કોર્પોરેટરોએ હર્ષ સંઘવીને પત્ર લખી અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે અહીંયા કંઈક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે। પત્રમાં ભાવનગરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના એમને સવાલો પણ લખ્યા છે અને ભાવનગરના શિવનગર, ધનાનગર, પોપટનગર અને બુદ્ધદેવ સર્કલના આજુબાજુના જે વિસ્તારો છે તેમાં એ નાની સાંકડી સહિતના વિસ્તારોમાં ગેંગોનો આતંક છે। છેલ્લા કેટલાક સમય થયા આ ગેંગ અહીંયા સક્રિય છે અને જો વાત કરવામાં આવે તો 30 થી 35 વર્ષ સુધીના યુવાનોની આ ગેંગમાં સક્રિયતાનો આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પત્રમાં તેમણે વધુમાં એ પણ લખ્યું છે કે આ ગેંગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને આપી રહી છે અંજામ। આવું ભારતીય જનતા પાર્ટીના 4 કોર્પોરેટરોએ લખી અને રાજ્યના ગૃહ વિભાગને એ સવાલો લખ્યા છે અને ભાવનગરમાં ચાલતી આ ઘટનાઓને લઈ તેમને જવાબ પણ માંગ્યો છે અને કાયદો અને વ્યવસ્થા ઉપર ભાવનગરમાં અનેક વખત સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે ગેંગ દ્વારા મકાનોમાં તોડફોડ કરી અને બેન દીકરીઓની છેડતીની વાત હોય આવી અનેક ઘટનાઓમાં સમાધાનના નામે રૂપિયા પડાવવાનો ધંધો ચાલુ કર્યો છે। અનેક લોકો આનાથી ત્રાહિમામ છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના 4 ચાલુ કોર્પોરેટરોને હવે ત્યાંના એસપીની સાથે સાથે જ હવે ગૃહ વિભાગને પણ પત્ર લખીને જાણ કરવામાં આવી છે કે ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થા કેમ આટલી કથળેલી છે અને અનેક લોકો અહીંયા આમનો શિકાર બની ચૂક્યા છે। વારંવાર ભાવનગરમાં તમે જોયું હશે કે થોડા દિવસો પહેલા પણ એ પોલીસ પુત્રની પણ હત્યા થઈ હતી। એ પેલા અનેક એવી ઘટનાઓ બની ગઈ છે ભાવનગરમાં। તેને લઈ હવે ભાવનગરના પોલીસ વિભાગ પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે અને આ સવાલો એટલા માટે ઊભા થાય છે કેમ કે હવે ભારતીય જનતા પાર્ટીના 4 ચાલુ કોર્પોરેટરને એ પોતાના વિસ્તારની કાયદો અને વ્યવસ્થા માટે હવે રાજ્યના ગૃહ વિભાગ એટલે કે હર્ષ સંઘવીને પત્ર લખવો પડ્યો છે।